ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું લાસ્ટ 6 મંથના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં બહુ જ ઉપયોગી થશે। તમને ચોક્કસથી આમાંથી પૂછાશે, એની હું તમને ગેરંટી આપું છું। તમે જો મારા પ્રીવિયસ વિડીયોઝ જોયા હશે તો મેં જે તમને કરાવ્યું છે એમાંથી ઓછામાં ઓછા 10 થી 12 ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં આવ્યા હતા, રાઈટ? તો તમે સમજી શકો છો કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે મારા ટોપિક્સ। અને હા, ટૂંક સમયમાં હું તમારા માટે વ્યક્તિ અને એની નિમણૂક તાજેતરમાં જે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધી એપ્રોક્સ લઈ લઈશું, એ પણ હું બનાવીશ। એની નોટ્સ પણ હું બનાવું છું। સાથે સાથે હિસ્ટ્રીની પણ ચાલી રહી છે કામ। હવે હા, હિસ્ટ્રીમાં મેં જીસીઆરટી બેસ્ડ પાર્ટ 6 છે, એ તમે જરૂરથી જોજો ને તમારા મિત્રોને શેર કરજો। અને આ વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। કહેવા માટે મેં તમને 6 મંથ કહ્યું છે, પરંતુ હું તમને છેક જાન્યુઆરી 2025 થી લઈને ઓગસ્ટના અંત સુધીમાં જે પણ હશે એ બધા જ કરંટ અફેરના તમને કરાવડાવીશ, જેથી કરીને તમને કોઈ જ ઇસ્યુ નહીં આવે। તમને ખબર છે કે જીપીએસસી ફક્ત 6 મહિનાનું નથી પૂછતી, 1 વર્ષ જૂનું પણ પૂછી લે છે, રાઈટ? તો તમને બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે। અને આજે મેં આ સિરીઝમાં એકદમ સિમ્પલ એમસીક્યુ બનાવે છે, પણ મસ્ત મજાની ડિટેલ સાથે। તો તમને વન લાઇનર તરીકે આવે કે વિધાન વાક્ય તરીકે, તમને ડિટેલ કરાવેલું હશે એટલે તમને આવડશે। તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું। અને હા, મે બી કદાચ મારી સ્પીડ થોડીક વધારે થઈ જશે, કારણ કે વિડીયોની લેન્થ પણ વધશે, એટલે તમે બોર ના થતા, ખરું ને? ચલો, સૌથી પહેલા લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહિલા મતદારો કયા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યમાં હતા? થોડોક જૂનો ક્વેશ્ચન છે, તો અહીંયા આપણે સીધો જવાબ લખી લઈશું, આમાં વધારે ડિટેલની જરૂર નથી। તો આવશે ઓપ્શન એ આસામ, રાઈટ? શું આવશે? આસામ। ક્લિયર? પછી બીજું, ભારતે વન પરિસ્થિતિ રિપોર્ટ 2023 બહાર પાડ્યો, તે કયા ક્રમનો છે? ઓપ્શન એ 17મો, ઓપ્શન બી 18મો, ઓપ્શન સી 21મો, ઓપ્શન ડી 22મો। બોલો ફટાફટ। તો અહીં આવશે ઓપ્શન સી બી 18મો, રાઈટ? બે આન્સર ટીક થઈ ગયા છે, આપણે એકને રિમૂવ કરીને ફરીથી કરી દઈશું, રાઈટ? ઓપ્શન બી 18મો, રાઈટ? 1987 થી દ્વિવાર્ષિક રૂપે બહાર પાડવામાં આવે છે। એમાં કુલ વન ક્ષેત્ર કેટલું છે? 827.357 વર્ગ કિલોમીટર છે, એટલે કે 25.17 ટકાવારીમાં વધારો થયો છે। કુલ વન ક્ષેત્ર એટલે વન વત્તા વૃક્ષાવરણ, બરાબર? એને કહેવાય છે વનાવરણ। પછી 715 અને 343, એટલે કે 7,15,343 વર્ગ કિલોમીટર વૃક્ષાવરણ, અને બાકીનું છે શું આવશે? વનાવરણ। ઓકે, તો તમારે યાદ રાખવાનું છે, અને આ ડીવાયએસઓ ની પરીક્ષામાં ડેટા બહુ જ અગત્યનો છે। આંકડાકીય માહિતી ચોક્કસથી પૂછાય છે। આંકડાકીય માહિતી ડીવાયએસઓ ની કોઈ પણ, ડીવાયએસઓ તો નહીં પરંતુ જીપીએસસી ની કોઈ પણ પરીક્ષા હશે તો ચોક્કસથી પૂછાશે। તો આ આંકડાકીય માહિતીને તમે બિલકુલ ના ભૂલતા। પછી યાદ રાખજો, ક્ષેત્રફળ મુજબ સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવતા રાજ્ય: મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ। 77,073 યાદ રાખજો, બરાબર? વર્ગ કિલોમીટર યાદ રાખવાનું છે। વન ક્ષેત્ર મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ। મેંગ્રોવમાં કેટલું છે? તો 4,992 વર્ગ કિલોમીટર, ગુજરાત બીજું છે, બરાબર? વાંસ ક્ષેત્ર એમાં 5,227 વર્ગ કિલોમીટર। અને વનમાં કાર્બન સ્ટોક કેટલો છે? તો 7.285.5 મિલિયન, રાઈટ? તો આ તમારે આટલું યાદ રાખવાનું છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં 34મો જિલ્લો કયો બન્યો? તમને સૌને ખ્યાલ હશે, એપ્રિલમાં જાહેરાત કરવામાં આવી હતી, 25માં, રાઈટ? તો તમને સૌને ખ્યાલ છે કે વાવ થરાદ બનાસકાંઠામાંથી છૂટો પડ્યો। હવે વાવમાં 8 તાલુકા છે અને બનાસકાંઠામાં 6। પહેલા શું સિનારીયો હતો કે બનાસકાંઠા સૌથી વધારે તાલુકા ધરાવતું હતું, અત્યારે બનાસકાંઠામાં તાલુકા ઘટીને 6 થઈ ગયા છે। વહીવટી સરળતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાવ થરાદ એનું મુખ્ય મથક રહેશે। અને સાથે તમને યાદ હશે કે નવી નગરપાલિકા જાહેરાત કરાઈ છે, કેવી? મહાનગરપાલિકા, MNP, રાઈટ? મહાનગરપાલિકા કેટલી? 9। એટલે હાલ કેટલી છે ગુજરાતમાં મહાનગરપાલિકા? 17। યાદ રાખજો, હાલ 17 મહાનગરપાલિકા છે। કઈ કઈ છે નવી? નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ, રાઈટ? અને જૂની 8 તમારે મને કહેવાની છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન,
થોડીક સ્પીડમાં હું લઈ જઈશ ફ્રેન્ડ્સ, વધારાની એક્સ્ટ્રા તમારો ટાઈમ વેસ્ટ જ નહીં કરું, રાઈટ, બીજા બધાની જેમ. સો તમને થોડુંક સ્પીડમાં લાગશે, ટુ ધ પોઈન્ટ, ખાલી ક્વેશ્ચન રિલેટેડ જ વાત કરીશું, અને એ પણ સ્પીડમાં. 78મી સંતોષ ટ્રોફી કોણ જીત્યું? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી નવી દિલ્હી. બોલો, બધા જ એને રિલેટેડ, એકબીજાને રિલેટેડ ઓપ્શન છે. તો કોણ જીત્યું હતું? તો ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, યાદ રાખજો. કોને હરાવ્યું હતું? કેરળને, બરાબર. અને ક્યાં યોજાઈ હતી? તો તેલંગાણાના કેજી બાલયોગી સ્ટેડિયમમાં યોજાઈ હતી. તો તમારા થઈ ગયા સંતોષ ટ્રોફી. તો પુરુષ ફૂટબોલ ટ્રોફી છે, સૌથી જૂની છે, 1941માં રમાય છે. તમને ખ્યાલ છે પશ્ચિમ બંગાળ સૌથી વધારે વખત જીત્યું છે, લગભગ 33 વખત. અને આ ઇવેન્ટમાં જે હારે છે એને શું, કઈ ટ્રોફી અપાય છે? કમલ ગુપ્તા ટ્રોફી. તો તમને એમ પૂછી લે કે કમલ ગુપ્તા ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? ક્લિયર? આવું પૂછી લેશે ત્યારે તો શું આવશે? કમલ ગુપ્તા ટ્રોફી ફૂટબોલ સાથે સંબંધ ધરાવે છે અને આ વર્ષે કેરળને મળ્યું છે. ક્લિયર? તો કેવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે તમે સમજી શકો છો ને, એટલા માટે જ મેં તમને ડિટેલ આપી છે. કયા રાજ્યે 2025ના વર્ષને વાંચન વર્ષ જાહેર કર્યું છે? ઓપ્શન સીધું આવી ગયું છે, આસામ. ચાલો હું તમને સીધું કહી દઉં છું, ઓપ્શન ડી આસામ. ક્લિયર? અચ્છા, આસામની રાજધાની કઈ છે? તેજપુર સાંસ્કૃતિક રાજધાની બનશે, દિસપુર અને દિબ્રુગઢ નવી રાજધાનીઓ છે, બરાબર. એમાં દિસપુરની જાહેરાત કરી છે, બરાબર. હવે એ સિવાય એનું રતન ટાટા નામનું એક સિટી પણ બનાવશે. આસામ સરકારે આસામ વૈભવ એવોર્ડ પણ આપવામાં આવે છે. હવે તમારે મને કહેવાનું છે કે એ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અહીંયા મેં લખ્યું નથી, તો હવે હું તમને કહીશ પણ નહીં, રાઈટ. અને 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અહોમ કિંગડમનું પ્રતીક ચરાઈદેવ મોઈદમ દફન પ્રણાલીનો સમાવેશ છે, જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું હતું 43મી. અત્યારે 44મી સાઇટ કઈ છે? મરાઠા લેન્ડસ્કેપ, રાઈટ. તમિલનાડુ અને મહારાષ્ટ્રના કિલ્લાઓનો સમૂહ છે, એમાં એક ટીએનમાં છે અને બાકીના મહારાષ્ટ્રમાં છે. ગુજરાતનું સૌથી મોટું બીજું જંગલ સફારી ક્યાં બનશે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી જામનગર. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી અમદાવાદ, રાઈટ. ગ્યાસપુર ખાતે બનશે, રાઈટ. ઇનફ છે એટલું. ખોખોનો પ્રથમ વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો? ગુજરાત, ઉત્તરાખંડ, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ. બોલો, તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી નવી દિલ્હી. ખોખો પ્રથમ વખત વર્લ્ડ કપ યોજાયો છે ને એ પણ નવી દિલ્હી ખાતે. મેસ્કોટ શું હતું? તેજસ અને તારા. 6 ખંડના 24 દેશે ભાગ લીધો હતો. બ્લુ ટ્રોફી પુરુષો માટે, ગ્રીન ટ્રોફી મહિલાઓ માટે. આયોજન ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. એના અધ્યક્ષ કોણ છે ત્યારે? તો સુધાંશુ મિત્તલ છે. સુધાંશુ નહીં પરંતુ સુધાંશુ મિત્તલ છે. મહિલા અને પુરુષ ટ્રોફી બંનેમાં ભારત જીત્યું અને બંનેમાં નેપાળને હરાવ્યું. તો તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા. હવે આ પ્રશ્ન તમને વિધાન વાક્યમાં પૂછશે ને તો પણ હું નથી માનતી કે તમને ના આવડે, કારણ કે મેં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ બધા જ તમને અંદર મૂકી દીધા છે. હવે નીચેના વિધાનોમાં કયું વિધાન સત્ય છે? લીડાસમાં ગુજરાત સતત 6ઠ્ઠી વાર પ્રથમ ક્રમે રહ્યું છે અને આ મોસ્ટલી દર જીપીએસસીની પરીક્ષામાં આ ક્વેશ્ચન આવે છે, રાઈટ. તો આ મેં જેટલી પણ જીપીએસસી ની પરીક્ષા જોઈ છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જીપીએસસી ની પરીક્ષામાં આ ક્વેશ્ચન રિપીટ થયો છે, તો આ યાદ રાખજો. લીડાસમાં ગુજરાત સતત 6ઠ્ઠી વાર પ્રથમ ક્રમે રહ્યું. ગુજરાતને કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. કેવી? તો અચીવર્સની કેટેગરીમાં છે, રહી ગયું છે. ફક્ત વિધાન એ સાચું છે, ફક્ત વિધાન બંને વિધાન સાચા છે. તો અહીં શું આવશે? ઓપ્શન ડી, બંને વિધાન આપણા સાચા છે, રાઈટ. હવે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા. લીડાસનું પૂરું નામ છે, યાદ રાખી લેજો. 4 સ્તંભ પર બહાર પાડે છે અને 3 એના સ્તંભ છે. 4 સ્તંભ કયા છે? કોસ્ટલ, લેન્ડલોક, ઉત્તર પૂર્વ અને યુટી એટલે કે યુનિયન ટેરેટરી. અને 3 મુખ્ય બાબતો છે એની. અચીવર્સ, ફાસ્ટ મૂવ, એસ્પાયર. કોસ્ટલમાં ગુજરાત પ્રથમ ક્રમે છે અચીવર્સ કેટેગરીમાં. ફાસ્ટ મૂવમાં કોસ્ટલમાં આંધ્ર અને એસ્પાયરમાં કેરળ. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે ને યુટી ચંદીગઢ, બરાબર. અને ઉત્તર પૂર્વમાં આસામ, બરાબર. હવે 1000 મીટર લાંબો ટ્રેક રૂટ ધરાવનાર વિશ્વનો ત્રીજો દેશ કયો બન્યો? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી રશિયા. તો ઓફકોર્સ મારું પ્યારું ભારત.
ઓપ્શન સી, રાઈટ. તો સૌથી પહેલા કોલકાતામાં 1984માં મેટ્રો બની હતી, ત્યારબાદ દિલ્હી અને હાલ 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો નેટવર્ક છે. પ્રથમ અંડર વોટર મેટ્રો કલકત્તામાં હુગલી નદી પર છે. इतना डेटा काफी है, राइट. हाल કયા રાજ્યમાં હર ઘર કનેક્ટિવિટી પહેલ શરૂ કરવામાં આવી? દિલ્હી, ગોવા, ગુજરાત, સિક્કિમ. બોલો મિત્રો. અને વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળશે, પરંતુ વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. ઘણી વખત વાંચેલા કરતા તમને સાંભળેલું જલ્દી યાદ રહેશે, ખરું ને? તો તમે સાંભળશો મને તો તમને ચોક્કસથી યાદ રહેશે. ઓપ્શન સી આવશે, રાઈટ. શું આવશે? હર ઘર કનેક્ટિવિટી પહેલ ગુજરાતે શરૂ કરે છે. સાયન્સ અને ટેક વિભાગ હેઠળ GFGNL દ્વારા શરૂ કરવામાં આવી છે, બરાબર. લગભગ 25,000 ફાઈબર ટુ હોમ કરાવવામાં આવશે. જી એટલે ગુજરાત, એફ એટલે ફાઈબર, જી એટલે ગ્રીડ, એન એટલે નેટવર્ક અને એલ એટલે લિમિટેડ. એ 4 પહેલ છે, બરાબર. કઈ કઈ છે એની? હર ઘર કનેક્ટિવિટી, પછી ફાઈબર ટુ ફિલ્ડ, ફાઈબર ટુ ફાર્મ અને કનેક્ટિવિટી પહેલ. 4 પહેલ યાદ રાખજો. ભારત પોર્ટલની શરૂઆત કોણે કરી હતી? બોલો. ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી ભૂપેન્દ્ર પટેલ, ઓપ્શન સી પ્રવીણ સૂદ, ઓપ્શન ડી આઈટી મંત્રાલય. બોલો. તમને ખ્યાલ હોય તો મને ફટાફટ કહી દેજો આન્સર. ખ્યાલ છે? અમિત શાહ, પછી આવશે કોણ? ભૂપેન્દ્ર પટેલ, કે પછી એકચ્યુઅલી મારે ઓપ્શન આ નતું મૂકવાનું, મારે ઓપ્શન મૂકવાનું હતું સીબીઆઈ મૂકવાનું હતું, પરંતુ ભૂલથી થઈ ગયું છે. ઓકે, સીબીઆઈ. ચલો, કોણે શરૂ કર્યું છે? આમાં આવશે સીબીઆઈ આવશે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓકે. 193 દેશો સાથે બધા રાજ્યની પોલીસને જોડશે. 5 કોમ્પોનેન્ટ પર બને છે. કયા? કનેક્ટ, ઇન્ટરપોલ નોટિસ, રેફરન્સ, બ્રોડકાસ્ટ ને રિસોર્સ, રાઈટ. આટલું યાદ રાખજો. અને જે આપણા નવા કાયદા છે એને પણ કનેક્ટ કરી લેશું. હવે નીચેના વિધાનોમાં કોઈ વિધાન સત્ય છે તે તપાસો. પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસનું 18મું સંસ્કરણ હતું. આ વર્ષે આ દિવસની ઉજવણી ભુવનેશ્વરમાં થઈ અને આ દિવસ 2003 થી ઉજવવામાં આવે છે. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? દર વર્ષે નથી ઉજવવામાં આવતો, દર 2 વર્ષે ઉજવવામાં આવે છે, રાઈટ. એટલે અહીં આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન ડી. શું થશે? ઓપ્શન ડી, રાઈટ. 2, 3 અને 4 સાચા છે. આ વર્ષની થીમ શું હતી? ડાયસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ વિકસિત ભારત. 9 જાન્યુઆરી 2015માં ગાંધીજી પાછા આવ્યા ત્યારે એ દિવસને યાદ કરવા ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું સૂચવ કોણે કર્યું હતું? LM સંઘવીએ. અને વડાપ્રધાનના અટલ બિહારીના સમયથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. દર વર્ષે પહેલા ઉજવાતો હતો, રાઈટ, પરંતુ 2016 થી તેને દર 2 વર્ષે ઉજવવાની શરૂઆત થઈ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? હવે તમને સૌને ખ્યાલ હશે કે આ પ્રશ્ન કેમ મેં મૂક્યો છે. આ પ્રશ્ન એટલા માટે મૂક્યો છે કે અત્યારે ભાષા વિવાદ બહુ જ ઉગ્ર બન્યો છે, રાઈટ, એટલા માટે. તો અહીંયા શું આવશે? 10 જાન્યુઆરી, 14 સપ્ટેમ્બર, 14 ઓગસ્ટ, 21 ફેબ્રુઆરી. હવે આ જે દિવસો મૂક્યા છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. આ દિવસો તમને નીચેના દિવસો જે ભાષાને લગતા દિવસો છે એનું જોડકું પૂછાશે ને તો તમે હેરાન થઈ જશો, નહીં સાંભળો ને તો ચલો જોઈ લઈશું. પહેલા તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઓપ્શન એ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ. વિશ્વ હિન્દી દિવસ, વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ. 24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ છે આપણો, બરાબર.
અને 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ. તો 4 દિવસ ક્લિયર. હવે વિશ્વમાં હિન્દીના મહત્વને સમજાવવા અને તેને વૈશ્વિક ભાષા તરીકે પ્રચાર કરવાના હેતુથી 1975માં નાગપુર ખાતે પ્રથમ વખત વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું. એની યાદમાં 2006 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. યુએનજીએમાં 1949માં પ્રથમ વખત હિન્દી ભાષા બોલાઈ હતી. અત્યારે સૌથી વધારે લોકો જિંદગી નહીં પરંતુ હિન્દી ભાષા બોલે છે. આ વર્ષે થીમ શું હતી? હિન્દી અ ગ્લોબલ વોઇસ ઓફ અ યુનિટી એન્ડ અ કલ્ચર પ્રાઇડ. વિશ્વના 43.63% લોકો હિન્દી બોલે છે. આપણી 343 આર્ટિકલ હેઠળ આપણી હિન્દી રાષ્ટ્રીય ભાષા આવે છે, બરાબર. અને હજી મેં તમને અત્યારે કહ્યું છે એ. અચ્છા, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ ઉજવાય છે? કોની યાદમાં? તો નર્મદની જન્મ જયંતિ. રાઈટ. ચાલો. પ્રયાગરાજને તીર્થોનો રાજા નીચેના કયા કારણસર કહેવામાં આવે છે? દર 12 વર્ષે એકવાર કુંભ મેળો યોજાય છે. બ્રહ્માએ અહીં તપ કર્યું હતું એટલે. ફક્ત એ કે ફક્ત બી? તો અહીં આપણો શું જવાબ આવશે? ફક્ત બી. બરાબર. હવે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે, સાચી વાત છે. 6 વર્ષે ભરાય તો અર્ધકુંભ કહેવાય છે. પ્રયાગરાજને હરિદ્વારમાં અર્ધકુંભ યોજાય છે. દર 12 વર્ષે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં, પછી નાસિકમાં ગોદાવરી તટે, હરિદ્વારમાં ગંગાના કિનારે અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે કુંભ મેળો યોજાય છે. તમને ખ્યાલ હશે કે મેં તમને સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ કર્યા છે. એમાં પ્રયાગરાજને શ્રેષ્ઠ ગંગા ટાઉનમાં એવોર્ડ મળ્યો છે. હવે સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ, એના જે એવોર્ડ મળ્યા છે એ હંમેશા પરીક્ષામાં પૂછાય છે. તો મેં એના માટે પણ એક અલગથી વિડીયો મૂકેલો છે. તમે જ્યારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો તમને એની નોટિફિકેશન તો મળી જશે. અને ના કરી હોય તો તમે જ્યારે મારી ચેનલને તમે ખોલશો તો એના વિડીયોઝના પ્લે લિસ્ટ જોશો તો એમાં તમને મળી જશે. રાઈટ. કયા રાજ્યમાં સેક્સ રેશિયો ઘટ્યો છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી કેરળ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કેરળ. અરે સોરી, હરિયાણા. ઓપ્શન સી હરિયાણા. 2024ના ડેટા મુજબ આ રેશિયો 910 નો છે, જે પાછલા 8 વર્ષમાં સૌથી નીચો છે. ભારતમાં કેટલો છે સેક્સ રેશિયો? 1929. તમારે મને ગુજરાતનો કહેવાનો છે. તાજેતરમાં કેમાં આંકડો મહત્વનો છે? તો 2015માં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું હતું, જેને 2025માં 10 વર્ષ પૂર્ણ થયા. સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી લદ્દાખ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ જમ્મુ અને કાશ્મીર. હવે તમને ખ્યાલ હશે કે બધા વિવિધ પાસ પૂછાય છે, પાસ અને એના સાથે સંલગ્ન રાજ્ય. તો એ વિડીયો તમે જોઈ લેજો, એ પણ મેં તમને સ્ટેટિક જીકેમાં મૂકેલું છે. અચ્છા, સોનમર્ગ ટનલ ઝેડ ટનલ પણ કહેવાય છે. 6.5 કિલોમીટર લાંબી છે. શ્રીનગર લેહ સોનમાર્ગને જોડશે. 80 કિલોમીટર પ્રતિ કલાકે 1000 વાહનો અવર જવર કરી શકશે અને 12 મહિના વાપરી શકાય તેવી બનાવી છે. 2700 કરોડનો ખર્ચ છે. બરાબર, ઇનફ છે. અને વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન પણ થયું છે. પછી 28મી કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની યજમાની કયા દેશે કરી? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી ફિલિપાઇન્સ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી અમેરિકા. તો ઓફકોર્સ મારું પ્યારું ભારત, એટલે કે ઓપ્શન સી. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતની આ ચોથી વખત યોજાઈ છે. આ પહેલા 1971, 1986 અને 2010માં આ કોન્ફરન્સ યોજાઈ હતી. યાદ રાખજો ને, ચોથી વર્ષ છે અને 2026માં યોજાશે. દર 2 વર્ષે યોજાય છે. કેવી? તો કોમનવેલ્થ સ્પીકર પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ 2 વર્ષે યોજાય છે. આ ભારતમાં ચોથી વખત 2026માં યોજાશે. ભારતીય હવામાન ખાતાને કેટલા વર્ષ પૂર્ણ થયા? 100, 150, 200 કે 50? ઓફકોર્સ મેં તમને પહેલા પણ કરાવ્યું હશે, મને ખ્યાલ છે. એમ તો મેં તમને કરાવ્યું ને તો મને યાદ પણ રહે છે. ઓફકોર્સ 150. બરાબર, યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? ભારતીય હવામાન ખાતાને કેટલા વર્ષ પૂરા થયા છે? 150. જેના અવસર નિમિત્તે અહીંયા ભારત મિશન મોસમની પણ શરૂઆત કરી છે. આઈએમડી વિઝન 2047 પણ લોન્ચ કર્યું છે. અચ્છા, તમને ખ્યાલ હશે કે મોસમ મિશન
મિશન મોસમ વિશે પણ મેં અલગથી વિડીયો બનાવે છે, તો એ પણ તમે જોઈ લેજો. પછી ન્યુયોર્ક ટાઈમ્સના ટ્રાવેલ લિસ્ટમાં 2025માં ફરવાલાયક સ્થળમાં કયું સ્થળ ચોથા ક્રમે આવ્યું? ગુજરાત, કેરળ, નવી દિલ્હી, આસામ. તો અહીંયા ફરીથી આવશે આપણું પ્યારું આસામ, કારણ કે આસામ ખૂબ ચર્ચામાં રહ્યું છે, પોતાનો સેટેલાઇટ ધરાવતું પ્રથમ રાજ્ય છે, રાઈટ? એટલા માટે. ડોકિંગ ક્ષેત્રે સફળતા મેળવનાર ભારત કયા નંબરનો દેશ બન્યો છે? તો ઓપ્શન એ ચોથો. બહુ જૂનો પ્રશ્ન છે, એટલે હું ફટાફટ તમને વંચીને સંભળાવી દઈશ, કારણ કે આ મેં એનું રિવિઝન બહુ જ કરાવ્યું છે, રાઈટ? 16 જાન્યુઆરી ઈસરો દ્વારા SDX-01 એટલે કે સ્પેસએક્સ ડેક્સ એ ચેઝર અને બીજું છે નામ શું છે XB નું ટાર્ગેટ 475 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ડોક કરાયું. રશિયા, USA, ચીન બાદ ચોથો દેશ છે. કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું? તો US રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા. PSLV-60 દ્વારા લોન્ચ. 2 વર્ષનું આયુષ્ય. રાષ્ટ્રીય હળદર બોર્ડનું મુખ્ય મથક ક્યાં બનશે? બહુ જ અગત્યનું છે, પહેલી વખત બન્યું છે એટલે. મહારાષ્ટ્ર, નિઝામાબાદ, મેઘાલય, ગુજરાત. તો અહીંયા આવશે આપણો જવાબ નિઝામાબાદ, ઓપ્શન બી, રાઈટ? ઉદ્ઘાટન કોણે કર્યું? પિયુષ ગોયલે કર્યું. પ્રથમ અધ્યક્ષ કોણ બનશે? શ્રી પલ્લી ગંગા રેડ્ડી. મહારાષ્ટ્ર, તેલંગાણા અને મેઘાલય હળદર ઉગાડતા રાજ્યો છે, બરાબર? એમનો સમાવેશ પણ આ બોર્ડમાં કરાવવામાં આવ્યો. હળદર શું કહેવાય છે? ગોલ્ડન સ્પાઇસ કહેવાય છે. 2030 સુધી હળદરની નિકાસને 84 કરોડ સુધી 8,400 કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. ભારત વિશ્વનો સૌથી મોટો હળદરનો ઉત્પાદક અને ઉપભોક્તા તેમજ નિકાસકાર દેશ છે. 30 થી વધુ હળદર ઉગાડવામાં આવે છે, ક્લિયર? અને વિશ્વમાં 62% વધારે હિસ્સો. હવે પૂર્વીય ભારતની પ્રથમ ખગોળ વેધશાળા ક્યાં ખોલવામાં આવી છે? આ પણ મેં તમને કરાવ્યું છે, તો હું તમને બહુ જલ્દી કરાવી દઈશ, રાઈટ? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી લદ્દાખ. તો અહીં આપણો જવાબ આવશે પશ્ચિમ બંગાળ, રાઈટ? આ પૂર્વીય ભારતની પ્રથમ છે, આમ છઠ્ઠી અને પૂર્વ ભારતની પ્રથમ. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના પંચલ હિલ્સ પર બનશે. સત્યેન્દ્રનાથ બોઝ નામ આપવામાં આવ્યું છે. 86 રેખાંશ પૂર્વે રેખાંશ પર બનશે. અને પહેલી 5 કઈ છે? તો ઉત્તરાખંડની, રાજસ્થાનના આબુમાં, મહારાષ્ટ્રમાં પુણેમાં, તમિલનાડુમાં કવલુર અને લદ્દાખ. ઓકે, અહીં નંબરિંગ ખોટું થઈ ગયું છે અને છઠ્ઠી પશ્ચિમ બંગાળ. 2012 થી આ વેધશાળા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયા કિનારામાં કેટલા કિલોમીટરનો વધારો થયો છે? સીધો જવાબ છે, હું તમને કહી દઉં છું, બરાબર? ઓપ્શન સી આવશે, 700 કિલોમીટર. 1600 હતો એ વધીને 2340.62 થયો છે, બરાબર? અને ભારતનો દરિયા કિનારો કેટલો થયો છે? તો 7516 કિલોમીટર થી વધીને 1198 કિલોમીટર થયો છે. યાદ રાખજો બંનેના. આ તમને એમ પૂછી શકે કે તાજેતરમાં જે દરિયા કિનારાના રિપોર્ટ બહાર પાડ્યા, કયા કિનારો વધ્યો છે, એમાં નીચેનું કયું વિધાન સાચું છે? ભારતનો દરિયા કિનારો 7516.6 કિલોમીટર થી વધીને 11098 કિલોમીટર થયો, અને ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર થી વધીને 2340 કિલોમીટર થયો. વિધાન એ સાચું છે, વિધાન બી સાચું છે, બંને વિધાન સાચા છે, રાઈટ? એ રીતે પૂછાઈ શકશે. અચ્છા, ટકાવારીની દ્રષ્ટિએ ગણશે તો પશ્ચિમ બંગાળ આવશે. 157 કિલોમીટર થી 721 કિલોમીટર થયો છે. ભારતના દરિયા કિનારામાં ટોટલ 47% વધારો થયો છે. હવે આપણે નવા દરિયા કિનારાનું માપ આપ્યું, તો એ પ્રમાણે આપણે ટોચના રાજ્યો જોઈ લઈશું. 4 રાજ્યો કેવા? ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર. યાદ રાખી લેજો. અને આંકડા પણ યાદ રાખજો. જીપીએસસી આંકડા બહુ પૂછે છે, તો આંકડામાં તમે ગૂંચવાશો, બરાબર? તો આ લખી રાખજો. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફક્ત અંદમાન નિકોબારના દરિયા કિનારામાં જ વધારો થયો છે. અને ઘટાડો જુઓ ઓવરઓલ તો યુટીમાં અને રાજ્યમાં, પુડુચેરીમાં છે, રાઈટ? હવે નીચેના વિધાનો તપાસો અને નક્કી કરો કે કયું વિધાન સાચું છે. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા બહાર પાડેલ વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટમાં ભારતના 2 શહેરોનો સમાવેશ થાય છે. ભુજની જળ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. હૈદરાબાદની મૂસી નદી પાસે બનેલી ઇમારતોનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારની યાદી 1996 થી તૈયાર કરવામાં આવી છે. ફક્ત વિધાન એ સાચું છે. ફક્ત વિધાન 2 અને 3 સાચા છે. વિધાન 1, 2, 3 સાચા છે.
અને ઉપરના તમામ વિધાન સાચા છે. યુનિવર્સલ પ્રશ્ન, યુનિવર્સલ આન્સર, રાઈટ. તો યુનિવર્સલ આન્સર જ હું આપીશ તમને અહીંયા, રાઈટ. જીપીએસસી નો કે સરકારી જવાબ ઉપરના બધા વિધાન સાચા છે. બરાબર. કુલ 25 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. હવે ભારતના કયા 2 સ્થળો વાટરલેન્ડ એક્રેટિક સિટીમાં સ્થાન પામનાર પ્રથમ 2 શહેર ભારતના બન્યા છે? ઇન્દોર અને ઉદયપુર. ઉદયપુર જયપુર, જયપુર હૈદરાબાદ. ભુજ અને ઉદયપુર. હવે જો તમે આ ક્વેશ્ચન છે જે કયું વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ અને વાટલેન્ડ એક્રેટિક સિટી, તો એ બેમાં કન્ફ્યુઝ થઈ જાવ એટલે મેં જોડે મૂક્યા છે. વોચ લિસ્ટ આવશે તો શું આવશે? ભુજ અને તેલંગાણાનું હૈદરાબાદ. જ્યારે વેટલેન્ડ એક્રેટિક સિટીમાં ઇન્દોર અને ઉદયપુર. રાઈટ. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ, ઇન્દોર અને ઉદયપુર. બરાબર. ઇન્દોર અને ઉદયપુર. રામસર કન્વેન્શન દ્વારા તેને સ્થાપિત કરવામાં આવ્યું છે, જે વેટલેન્ડના પ્રયાસો માટે શહેરોને માન્યતા આપે છે. 2015માં યોજાયેલ COP12માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આની માન્યતા 6 વર્ષ સુધી રહે છે, રાઈટ. અને 6 માપદંડોને પૂરા કરે ત્યારે આ માન્યતા મળે છે. તો જોઈ લઈશું આપણે માન્યતા 6 કયા કયા છે. તો આર્દ્રભૂમિ સંરક્ષણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના ઉપાયો. બરાબર. પછી છે રામસર સાઇટ દ્વારા અપાતી પારિસ્થિતિક સેવાને પ્રોત્સાહન આપવું. રામસર સાથે જોડાયેલ સ્થાયી સામાજિક અને આર્થિક પ્રથાને જાળવી રાખવી. સંરક્ષણ, સ્થાનિક લોકોને જોડવા સંરક્ષણમાં. બરાબર. પ્રાકૃતિક માનવ નિર્મિત સાઇટનું રક્ષણ કરવું અને આર્દ્રભૂમિ સાથે જોડાયેલ સમસ્યાઓનું નિવારણ લાવવું. આ બધા જ તમારે યાદ રાખવાના છે. 6 માપદંડો પૂરા કરે ત્યારે તેને આમાં સ્થાન મળે છે, રાઈટ. આ ટેગથી શું થશે? તો વૈશ્વિક સ્થળે આ બધા સ્થળને મંચ મળશે, જે સતત વિકાસને પ્રોત્સાહિત કરશે. અચ્છા, આ રામસર છે એટલે જળીય હોય તો ઉદયપુરનું પિછોલા લેક, ફતેસાગર, રંગસાગર, સ્વરૂપ સાગર અને દૂધ તલાઈ તળાવનો સમાવેશ થાય છે, જ્યારે ઇન્દોરના સિરપુર તળાવનો પણ આમાં છે. બરાબર. આટલું યાદ રાખજો. ટોટલ 74 એક્રેટિક સાઇટ છે, રાઈટ. હવે નેક્સ્ટ, 38મી નેશનલ ગેમ્સ ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી આસામ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તરાખંડ. 38મી નેશનલ ગેમ ઉત્તરાખંડમાં યોજાઈ હતી. 39મી મેઘાલયમાં યોજાશે. 38મી છે તો 37મી ગોવામાં યોજાઈ હતી. અને આસામ પ્રથમ પૂર્વોત્તર રાજ્ય હતું કે જ્યાં નેશનલ ગેમ્સ યોજાઈ હતી. તો 4 તમારા ઓપ્શન ક્લિયર થઈ ગયા. હવે મેસ્કોટ કયું હતું? મૌલી. થીમ ગ્રીન ગેમ્સ. ટેગલાઇન સંકલ્પ સે શિખર તક. પ્રથમ ક્રમે કોણ હતું 38મી નેશનલ ગેમમાં? સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ. મહારાષ્ટ્ર બીજું, હરિયાણા ત્રીજું, ગુજરાત 16મું. આટલો ડેટા ઇનફ છે. વધારે પછી પીએચડી કરાવશે ઘણા લોકો, પણ પીએચડી ના કરતા તમે. ઉદઘાટન ઓફકોર્સ વડાપ્રધાન બધે જ ઉદઘાટન કરે, ટ્રેન થી લઈને કોઈ પણ જગ્યાનું. એટલે તમે માની લો કે જવાબ ના ખબર હોય ને તમે તુક્કો મારો તો બી તમારા 97% ચાન્સ છે કે તમે રાઈટ હો. પહેલા સિનેરિયો એવો હતો કે જે તે ખાતાના મંત્રીઓ એનું ઉદઘાટન કરતા હતા, પરંતુ હવે વડાપ્રધાન દ્વારા જ બધા ઉદઘાટન કરવામાં આવે છે. એટલે તમે તુક્કો મારશો ને તો પણ સાચા પડશો, ભાગ્યે તમારા નસીબ ખરાબ હશે તો ખોટા પડશો. હવે આ મેં તમને કહી દીધું એ જ છે. બરાબર. અને ગુજરાતમાં યોજાઈ હતી તો હા, 36મી નેશનલ ગેમ ગુજરાતમાં યોજાઈ હતી. યુરોડ્રોન કાર્યક્રમમાં નિરીક્ષક તરીકે જોડાનાર એશિયાનો બીજો દેશ કયો બન્યો? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી માલદીવ્સ, ઓપ્શન ડી મલેશિયા. સો યસ, ઓફકોર્સ મારું પ્યારું ભારત. ઓપ્શન બી ભારત. એ માલદીવ ના જાણે તું, આપણે નથી જવું. ઓપ્શન બી ભારત. બોલે એને માલદીવ ફરવા જવું છે. આ પ્રોગ્રામમાં ફ્રાન્સ, ઇટલી અને સ્પેનની પહેલ છે, રાઈટ. કોની કોની? ફ્રાન્સ, ઇટલી, સ્પેનની પહેલ છે યુરોડ્રોન, રાઈટ. બોન સ્થિત OCCAR એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર જોઈન્ટ પાર્લામેન્ટ, આ જોઈન્ટ આર્મમેન્ટની પહેલ છે, રાઈટ. જાપાન પ્રથમ અને ભારત બીજો એશિયાનું. યુરોડ્રોન મેલ આરઆરએ એટલે કે મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ રિમોટલી એરક્રાફ્ટ સિસ્ટમ છે. 40 કલાકથી વધુ તે હવામાં રહી શકે છે. અને સ્વોર્મ ડ્રોનનો એટલે કે ટોળાઓ હોય ડ્રોનના એનો પણ સામનો સફળતાપૂર્વક કરી શકે છે.
વન અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના કયા સ્થળને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરી? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી ડાંગ, ઓપ્શન ડી કચ્છ. અમારે એકચ્યુઅલી ખોટી રીતના ઓપ્શન મુકાઈ ગયા છે, તો કઈ નહીં, હવે મૂકી દીધા છે. તો કચ્છ તમે લખી શકો, નિયર બાય કચ્છ આન્સર કહેવાય. કેમ? તો જે સ્થળ છે એ કચ્છમાં આવેલું છે, ગુનેરીમાં, કચ્છના ગુનેરીમાં. ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ છે. કેવી? ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ છે અને પ્રથમ વખત થઈ છે. લખપત તાલુકામાં છે. 32 હેક્ટરથી વધુ વિસ્તાર છે. ગુજરાત બોર્ડ મેનેજમેન્ટ પ્લાન્ટ પછી ફ્લોરા અને ફોનાનું સંરક્ષણ અને સંવર્ધન કરાશે. બરાબર. મેંગ્રુવ માટે મોટે ભાગે દરિયા કિનારે કાદવ કીચડવાળા વિસ્તારો જોવા મળે, પરંતુ ગુનેરી સાઇટ એ અરબી સમુદ્રને કિનારે કોરી ક્રીક થી 45 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં દરિયાના પાણી પહોંચ્યા નથી. બરાબર. મેંગ્રુવ કાદવ કીચડના બદલે અલગ છે. ગ્લોબલ લેવલે આવી મેંગ્રુવ ફક્ત 8 જગ્યાએ જોવા મળે છે, જેમાં આ છેલ્લું છે, એટલા માટે અગત્યનું છે. અને માયોનસીવ યુગના કહેવાય છે મેંગ્રુવ. હવે જૈવ વિવિધતા અધિનિયમ 2000 હેઠળ કરવામાં આવે છે આવી જાહેરાત. બરાબર. હાલ 47 સાઇટ છે. બરાબર. સૌથી પહેલા 2024 ઓડિશાનું ગુપ્તેશ્વર વનને આમાં સ્થાન મળ્યું હતું. તો સૌથી પહેલા ગુપ્તેશ્વર વન હતું. 46 પણ +1 એટલે કે 47 આવી સાઇટ છે. પછી ક્યારે? 2024 અરે સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. અને પહેલા આવી કેવી જૈવ વિવિધતા વાળી સાઇટ. ચલો ફરીથી જોઈ લઈશું અત્યારે કયું છે. શું છે? બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. બરાબર. કચ્છનું ગુનેરી. કચ્છનું ગુનેરી. એના પહેલા આસામનું હતું, ઓડિશાનું ગુપ્તેશ્વર. મારાથી બહુ ભૂલ થઈ રહી છે ફ્રેન્ડ્સ, ખબર નહીં કેમ. અને પ્રથમ કર્ણાટકનું બેંગલુરુનું નેલ્લુર. બરાબર. પછી બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની મીટિંગ પણ પોસ્ટ કરશે. ક્યાં? ઓકે, એક મિનિટ, મારા ક્વેશ્ચનમાં જ કોઈ ભૂલ લાગી છે, હું જોઈ લઉં મારી ડેટા બુકમાં. હોસ્ટ નહીં પણ પોસ્ટ, અરે પોસ્ટ નહીં પણ હોસ્ટ કરશે. કોણ હોસ્ટ કરશે એમ છે, રાઈટ? તો આમાં પણ જયારે આવો ક્વેશ્ચન હોય તો 98% મારું પહેરું ભારત. બરાબર. પછી તું આફ્રિકા ના જઈશ, તું અહીં ઇન્ડિયામાં જ રહે, બ્રિક્સ ને કહીએ, રાઈટ? ભારત. એની થીમ શું છે? યુથ એન્ટરપ્રિન્યોરશિપ ફોર સસ્ટેનેબલ ગ્રોથ. યુથ એન્ટરપ્રિન્યોરશિપ ફોર સસ્ટેનેબલ ગ્રોથ. 43 દેશો ભાગ લેશે. અત્યારે 8 સમિટ યોજાશે, જેમાં ચોથી ઇવેન્ટ ગાંધીનગરમાં NFSUમાં યોજાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓન્કોસેરિયોસિસ નાબૂદ કરનાર પ્રથમ આફ્રિકન દેશ કયો છે? ઓપ્શન એ નામીબિયા, ઓપ્શન બી મોરેશિયસ, ઓપ્શન સી નાઇજર, ઓપ્શન ડી ઇક્વાડોર. તો અહીં આપણો જવાબ આવશે ફરીથી ઓપ્શન સી નાઇજર. રાઈટ. આંખોને લગતો રોગ છે. કેવો? આંખોને લગતો. વિશ્વનો 5મો, આફ્રિકાનો પ્રથમ. રિવર બ્લાઇન્ડનેસ પણ કહેવાય છે. 2013 કોલંબિયા, પછી ઇક્વાડોર, મેક્સિકો, ગ્વાટેમાલા આમાંથી મુક્તિ મળે છે. નોન ટ્રોપિક ડિસીઝ કહેવાય છે. બ્લેક સેન્ડ કરડવાથી થાય છે, આંખોને અસર કરે છે. બસ આટલું ઇનફ છે. UNHCR દ્વારા કયા દેશના શરણાર્થીની મદદ માટે સોલર ફોટોવોલ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યો? ઓપ્શન એ ઝામ્બિયા, ઓપ્શન બી નામીબિયા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી ભારત. તો અહીં આવશે ઝામ્બિયા. રાઈટ. આગળ વધી જઈશું. હવે દેશની રાજધાની લુસાકાના ઉત્તર ભાગમાં વસતી મંટપાલા અને પશ્ચિમમાં વસતી મહેબા બંને રેફ્યુજીસ છે, યાદ રાખજો. તમને પૂછી લે મંટાપાલા અને મહેબા, તો ઝામ્બિયામાં રહેતી શરણાર્થી જાત છે. બરાબર. હવે UN, આનું પૂરું નામ જોઈ લઈશું. UNHCR તો યુનાઇટેડ નેશનલ હાઈ કમિશન ફોર રેફ્યુજીસ ડિસેમ્બર 50 બન્યું હતું. મુખ્ય મથક જીનીવા છે. મુખ્ય હેતુ શું છે? શરણાર્થીઓને સુરક્ષા આપવી, તેમના દેશમાં તેમને પરત ફરવાની વ્યવસ્થા કરવી, તેમનું ત્યાં જઈને પુનઃસ્થાપન કરવું અને તેમને બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે જોવું. બરાબર. 1954 અને 81 એને નોબેલનું પીસ પ્રાઇઝ મળેલું છે અને 2015 ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર પણ મળેલું છે. હવે રોહિંગ્યા શરણાર્થી મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, ભારતમાં વસે છે. બરાબર. આપણા 3 દેશોનો મુખ્ય રોહિંગ્યા મુદ્દો છે. ઉધર મુસ્લિમ ચીનમાં. રાઈટ.
હવે નેશનલ સાયક્લોન રિસ્ક પ્રોજેક્ટના ફેઝ 1 માં કયા બે રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત ગોવા, ઓપ્શન બી ગુજરાત ને ઓડિશા, ઓપ્શન સી ઓડિશા અને આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ગોવા અને ઓડિશા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા અને આંધ્રપ્રદેશ. ગુજરાતના બીજા ફેઝમાં આવશે. ફેઝ 2 એટલે ટોટલ 8 રાજ્યો છે. એમાં ફેઝ 1 માં ઓડિશા અને આંધ્ર, ફેઝ 2 માં ગુજરાતના, બેંગાલ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા. બરાબર 6 રાજ્યો છે. કુલ 8 રાજ્યોનો સમાવેશ છે. દરિયા કિનારે આવેલા ચક્રવાતમાં થતા નુકસાનને ઓછું કરવા શરૂ કરવામાં આવે છે. હવે થોડુંક અગત્યના મુદ્દા. ધોરડોમાં ભારતની સૌથી જૂની મોટરસાયકલ ઇવેન્ટ BOBNC રાઇડર નું 22મું સંસ્કરણ યોજાયું. રોડ થ્રુ હેવન મારફતે ધોરડોથી ધોળાવીરાની સફર. પછી રાજમાર્ગ યોજનામાં સુધારો કરવા NHI 1 અને રાજમાર્ગ પહેલ શરૂ કરી. બરાબર. ઓડિશાની બાલીજાત્રા રાષ્ટ્રીય મેળા સ્વરૂપે માન્યતા મળી. કાર્તિકી પૂનમે ભરાય છે. મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત આફ્રિકન મહિલા સેગા ગાલે. અશ્વેત છે. બરાબર. ભારતના પ્રથમ કોણ હતા? અદિતિ ગ્રોવિત્રિકર અને સરગમ કૌશલ બીજા. ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજયદુર્ગ કરાયું. પૂર્વીય કમાન્ડનું મથક છે. કિચનર હાઉસનું નામ માણેકશા અને ગેટનું નામ શિવાજી. ઉત્તરાખંડમાં એકલી રહેતી મહિલાઓ માટે એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી. પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ક્લાઇમેટ ચેન્જને પોતાના બજેટમાં સામેલ કરનાર પ્રથમ શહેર બન્યું છે. બેલ્ટ એન્ડ ઇનિશિયેટિવ રોડ પ્રોજેક્ટમાંથી દૂર થનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ કયો છે? તો પનામા. કયો? પનામા. ઓ બાપરે, મેં તો જવાબ કહી દીધો. કઈ નહીં, ચલો આપણે જે લખી લઈશું ઓપ્શન એ પનામા. રાઈટ. આ જાહેરાત પ્રેસિડેન્ટ જોર્જ રાઉલ્ટ દ્વારા કરવામાં આવી છે. પનામાના પ્રેસિડેન્ટે. બાલ્બોઆ કરન્સી છે. બરાબર. પનામા કેનાલ કોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડવાનું કાર્ય કરે છે. 1994માં બની અને 80 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. બેલ્ટ એન્ડ ઇનિશિયેટિવ રોડનું પૂરું નામ શું છે? બીજું સિલ્ક રોડ 2013માં ચીન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. બ્રાઝિલ બ્રિક્સ દેશ છે અને બીજો દેશ હતો ભારત સિવાય. બરાબર. એ સિવાય ઇટલી પણ ખસી ગયું છે. ફિલિપાઇન્સ પણ તેમાંથી ખસી ગયું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કયા 3 દેશોએ બુદ્ધ ટ્રાય સર્વિસ નામથી મોટરસાયકલ અભિયાન શરૂ કર્યું? ભારત, શ્રીલંકા, મ્યાનમાર. ભારત, થાઈલેન્ડ, મ્યાનમાર. ભારત, કંબોડિયા, મ્યાનમાર. બોલો. તો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ભારત, નેપાળ, શ્રીલંકા. ઓપ્શન ડી ભારત, નેપાળ, શ્રીલંકા એ કેવી? તો બુદ્ધ ટ્રાય સર્વિસ ભારત, નેપાળ, શ્રીલંકા. લુંબુઈનીથી લઈને શ્રીલંકાના ગાલે સુધી ચાલશે. રામનાથ કોવિંદે એને ગ્રીન સિગ્નલ આપ્યું. પછી પંચાયત ડેવોલ્યુશન ટુ એવોલ્યુશન ઇન્ડેક્સ કોણે રજૂ કર્યું? નરેન્દ્ર મોદી, અમિત શાહ, SP શાહ, ગજેન્દ્રસિંહ શેખાવત. બોલો. ભાઈ હવે એમના કહેતા મેં કહ્યું છે કે નરેન્દ્ર મોદી બધામાં આવે. મેં શું કહ્યું? રેરલી નહીં આવે. તો કોણે કર્યું છે? તો SP સિંહ. યાદ રાખજો. ગજેન્દ્રસિંહ ભાઈ તમે રહી જાઓ ને સાઈડ પર, કેમ આવો છો વચ્ચે? SP સિંહ. રાઈટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ નવી દિલ્હી માં સ્ટેટસ ઓફ અ devolution to panchayat in a state, status of devolution in a to panchayat in a state and indicative evidence based ranking ટાઇટલ નીચે રજૂ કર્યું. પંચાયત રાજને મજબૂત કરશે. પ્રથમ ક્રમે કર્ણાટક, બીજું કેરળ, ત્રીજું તમિલનાડુ, ચોથું મહારાષ્ટ્ર, છઠ્ઠું ગુજરાત. યાદ રાખજો ઇન્ડેક્સના ક્રમ: કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, છઠ્ઠું. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાયો? તો ગીર સોમનાથ. મેં કહી દીધો છે આન્સર જ. ઓપ્શન એ ગીર સોમનાથ. ઓકે. હવે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ જમ્મુ કાશ્મીરના શ્રીનગરના દાલ લેકમાં યોજાયો. તો યાદ રાખજો બીચ અને બંને અલગ છે. એનું મેસ્કોટ હિમાલયન કિંગફિશર છે. રાઈટ. ક્યારે યોજાશે? હજુ ઓગસ્ટમાં યોજાશે. બરાબર. પહેલા
એક ભાગમાં દીવમાં યોજાયું હતું. સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ્સ ક્યાં યોજવામાં આવી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી ઇટલી. તો ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ. આપણે સીધા આન્સર પર આવી જઈશું. ઓપ્શન ડી ઇટલી. રાઈટ. 12મું સંસ્કરણ હતું. આયોજન ઇટલીના તુરીનમાં. ભારતે 33 મેડલ જીત્યા. 8 ગોલ્ડ, 18 સિલ્વર, 7 બ્રોન્ઝ. રાઈટ. ચાલો હવે આગળ. ફેસ્ટિવલ ઓફ લેટર્સ 2025 નું આયોજન કોણે કર્યું? શિક્ષણ મંત્રાલય, સાહિત્ય અકાદમી, ગૃહ મંત્રાલય કે સંસ્કૃતિ મંત્રાલય? બોલો. ફેસ્ટિવલ ઓફ લેટર્સ તો ઓફકોર્સ આવશે આપણો જવાબ સાહિત્ય અકાદમી. ઓકે, ચાલો. આ એશિયાનો સૌથી મોટો સાહિત્ય ફેસ્ટિવલ છે. ઇન્ડિયન લિટરસી ટ્રેડિશન થીમ હતી. ઇનફ છે આટલું. અને ગજેન્દ્રસિંહ શેખાવતે ઉદ્ઘાટન કર્યું હતું. યુએસએ અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તાની યજમાની કોણે કરી? તો તમને સૌને ખ્યાલ હશે કે યુક્રેનના ઝેલેન્સ્કી અને ટ્રમ્પની વચ્ચે ગરમા ગરમ ચર્ચાઓ થઈ હતી. રાઈટ. એને લઈને બેની વચ્ચે શાંતિ વાર્તા કોણે કરી? તો ભારત તો હોય નહીં, કારણ કે ભારત જ ટ્રમ્પનું સાંભળે છે. રાઈટ. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી સાઉદી અરેબિયા. જેદ્દાહ પોર્ટમાં થઈ હતી. બરાબર, આટલું ઇનફ છે. નરેન્દ્ર મોદી દ્વારા અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ યુએઈ, ઓપ્શન બી મોરેશિયસ, ઓપ્શન સી માલદીવ્સ, ઓપ્શન ડી ભારત. તો અટલ બિહારી હોય એટલે કે ભારત ના હોય. ઓપ્શન બી મોરેશિયસ. રાઈટ. હવે મોરેશિયસમાં મુલાકાત લીધી હતી ત્યારે એમણે આ ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાને. મોરેશિયસને શું કહેવાય છે? સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન કહેવાય છે. ઓકે. ચાગોસ દ્વીપ માટે મલેશિયાને મોરેશિયસને ભારતે સમર્થન આપ્યું. ચાગોસ દ્વીપ માટે મોરેશિયસને ભારતે સમર્થન આપ્યું. ફોક મ્યુઝિક થી સ્વાગત કરવામાં આવ્યું. કયું ગીત ગવાય? ભોજપુરી મ્યુઝિક છે. બરાબર, યાદ રાખજો. મોરેશિયસમાં ભોજપુરી ભાષા બોલાય છે. ભારત રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ કયા દેશના હતા? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ન્યુઝીલેન્ડ, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી ચીન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ન્યુઝીલેન્ડ. રાઈટ. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની 5 દિવસની યાત્રા આવ્યા હતા અને 10મી રાયસીના ડાયલોગમાં ભાગ લીધો હતો. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. હોર્ટિકલ્ચર, એજ્યુકેશન, રમતગમત વગેરે પણ થયા છે. એ સિવાય તેમણે ઇન્ડો પેસિફિક પહેલ કોલિએશન ફોર અ ડિઝાસ્ટર રિઝાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભાગ લીધું. ટાઈપિંગ મિસ્ટેક છે, જરાક સમજી લેજો તમે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પ્રવાસી વ્યક્તિ પર ટેક્સ લગાવવામાં આવ્યો? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી મણિપુર. તો સૌને ખ્યાલ હશે ઓર્ગેનિક સ્ટેટ સિક્કિમ. પ્રથમ એક્વાકલ્ચર સિક્કિમ 5 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિને લાગુ પડશે. 50 રૂપિયાનું ટેક્સ છે. રાઈટ. 30 દિવસ સુધી ચાલશે. 5 વર્ષથી ઓછી ઉંમર અને સરકારી અધિકારી હોય કોઈ તો એ સરકારી મુલાકાતે જશે તો ટેક્સ નહીં લાગે. નીચેના વાક્યો વિશે વિચાર કરો અને નક્કી કરો કે કયું વાક્ય સત્ય છે. પહેલું, આઈઓસીના પ્રથમ મહિલા અધ્યક્ષ ક્રિસ્ટીના કોવેન્ટ્રી બન્યા. આ પદ પર પ્રથમ આફ્રિકાના વ્યક્તિ છે. ઓલિમ્પિકમાં શ્રીમદ તરીકે 2 વખત શ્રીમદ તરીકે 2 વખત ગોલ્ડ જીતી ચૂક્યા છે. તો કયા? તો બધા વિધાન સાચા છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 1, 2, 3. ઓલિમ્પિકની સ્થાપના 1894માં પિયરે ડી કુબેર્ટિન દ્વારા થઈ હતી. મુખ્ય મથક લુઝાને, સ્વિટ્ઝરલેન્ડ. કોવેન્ટ્રી 10મા અધ્યક્ષ છે. થોમસ બચનું સ્થાન લીધું છે. ઓલિમ્પિકની 5 રિંગ 5 ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. મોટો સાઇટિયસ, એલ્ટિયસ, ફોર્ટિયસ. રાઈટ. કયા રાજ્યએ વરિષ્ઠ નાગરિકોને દુર્વ્યવહારથી બચાવવા માટે આયોગ બનાવનારું પ્રથમ રાજ્ય બન્યું? બોલો. ગુજરાત, તેલંગાણા, કેરળ, પંજાબ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કેરળ. આવા ઇનોવેટિવ નિર્ણય કેરળમાં જ બહુ થાય છે. બરાબર. મહિને 1600 રૂપિયા માસિક પેન્શન આપશે. એનું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન ફંડમાંથી ફંડિંગ થશે. એક અધ્યક્ષ અને 3 સભ્ય રહેશે. મુખ્ય મથક તિરુવનંતપુરમ. સી ડ્રેગન 2025 નું આયોજન કોણે કર્યું?
ઓપ્શન એ ભારતીય સેના, ઓપ્શન બી દક્ષિણ કોરિયા, ઓપ્શન સી અમેરિકાની નૌસેના કે એક પણ નહીં. તો આપણો જવાબ આવશે સી, ઓપ્શન સી અમેરિકાની સેના. ઇન્ડો પેસિફિક રિજનમાં યોજાય છે. એન્ટી સબમરીન વોર અભ્યાસ છે. એન્ડરસન એરબેઝ ગુઆમ ખાતે યોજાયો. પહેલા યુએસ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતો હતો, હવે ક્વાડ દેશોમાં યોજાય છે. તમારે મને કહેવાનું છે કે ક્વાડ દેશની સ્થાપના ક્યારે થઈ હતી. ક્વાડમાં અમેરિકા, જાપાન, ભારત, દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. 2025માં પુરાતત્વ વિભાગને મેગોલિથ રચના ક્યાં મળી? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી દિલ્હી. તો અહીં આપણો જવાબ આવશે ફરીથી કેરળ, એટલે કે ઓપ્શન એ. 110 થી વધુ મેગોલિથ રચના મળી છે. 45 હેક્ટરમાં ફેલાયેલી છે. ગ્રેનાઇટ સ્લેબ લેટેરાઇટ પથ્થરની બનેલી છે. લોહયુગ દરમિયાનની કહેવાય છે. ભારત પાસે હાલ કેટલા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે? બ્લુ ફ્લેગ એટલે દરિયાને આપવામાં આવે છે. એ 15, બી 9, સી 4, ડી 13. તો અત્યારે આપણી પાસે 13 છે. આપણું ગુજરાતનું શિવરાજપુર એકમાત્ર છે આમાં સ્થાન પામનાર. વિશાખાપટ્ટનમ પાસે આવેલું ઋષિકુલ્યા બીચને આ સર્ટિફિકેટ મળ્યું છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ડેનમાર્ક દ્વારા 1985 થી આપવામાં આવ્યું છે. ચાર શ્રેણી, 33 પેરામીટર. સંરક્ષણ સલામતી, પછી નહાવાના પાણીની સુવિધા, પર્યાવરણીય વ્યવસ્થાપન અને પર્યાવરણીય નું જતન કેટલું થાય છે તે 4 પેરામીટર ઉપર અપાય છે. બરાબર. ગીવ અપ કેમ્પેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, ઓડિશા. તો ઓનલી બી રાજસ્થાન. રાઈટ. સક્ષમ લોકોએ ખાદ્ય સુરક્ષાના લાભ સ્વેચ્છાએ જતા કરવા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013ના કાયદા મુજબ ગરીબ લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા શરૂ કરવામાં આવ્યું હતું. રાઈટ. હવે સરસ્વતી સન્માન વિશે નીચેના વિધાનો તપાસો. અત્યાર સુધી કુલ 33 વ્યક્તિને સન્માન મળી ચૂક્યું છે. અત્યાર સુધી ફક્ત 2 ગુજરાતીને જ આ સન્માન મળ્યું છે. આ વર્ષનું 34મું સન્માન સાધુ ભદ્રેશ દાસને સંસ્કૃત સાહિત્ય માટે મળ્યું છે. આ પુરસ્કાર પ્રથમ મહિલા પ્રાપ્ત કરતા હતા બાલમાન. તો પહેલું વિધાન પણ સાચું છે, બીજું પણ સાચું છે, ત્રીજું પણ સાચું છે, ચોથું પણ સાચું છે. રાઈટ. કેટલા સાચા છે બોલો? તો ઉપરના બધા વિધાન સાચા છે, એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે ઓપ્શન સી. ક્યારેક બધા વિધાન વચ્ચે પણ પૂછી લે, રાઈટ, એટલા માટે જ મેં મૂક્યું. હવે આપણા 2 ગુજરાતી જોઈશું. મનુભાઈ પંચોળી કુરુક્ષેત્ર માટે, શીતાંશુ યશચંદ્રને વખાર માટે. અચ્છા, તમને ખબર છે મનુભાઈ પંચોળી મૂર્તિ દેવી પુરસ્કાર અને સરસ્વતી સન્માન પ્રાપ્ત એકમાત્ર ગુજરાતી છે. અહીંયા મૂર્તિ દેવી નહીં પરંતુ મૂર્તિ દેવી. 10 વર્ષમાં 22 ભાષામાં પ્રકાશિત થયેલ એવી ભાષાને આપવામાં આવે છે. 5 મહિલાઓને મળેલો છે. દલીપ કૌર, સુગત કુમારી, પદ્મા સચદેવ, શિવશંકરી. કોના દ્વારા આપવામાં આવે છે? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા 1991 થી આપવામાં આવે છે. હરિવંશરાય બચ્ચન 1991માં આ એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ વ્યક્તિ હતા. 15 લાખની ધનરાશિ પ્રશસ્તિ પત્ર ઇનામ પેટે આપવામાં આવે છે. નેક્સ્ટ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ. તો જ્ઞાનપીઠ એવોર્ડ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? આ વર્ષે 59મો જ્ઞાનપીઠ એવોર્ડ વિનોદ કુમાર શુક્લાને મળ્યો. આ એવોર્ડ મેળવનારા પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી હતા. રઘુવીર ચૌધરીને 2015માં એવોર્ડ મેળવનારા ત્રીજા ગુજરાતી હતા. આ એવોર્ડ શાંતિ પ્રસાદ જૈન સાહુ પરિવાર તરફથી આપવામાં આવે છે. તો ફક્ત આપણને ખબર હોવી જોઈએ કે રઘુવીર ચૌધરી ચોથા ગુજરાતી છે. તો આપણે ફક્ત કયું વિધાન સત્ય નથી? તો ફક્ત એ, એટલે ફક્ત 3 છે. તો એ. બંધારણની 8મી અનુસૂચિમાં આપવામાં આવેલ 22 ભાષા અને અંગ્રેજી ભાષાના લેખકને એવોર્ડ આપવામાં આવે છે. વિનોદ શર્મા કોણ છે? તો પ્રથમ છત્તીસગઢની વ્યક્તિ છે. પછી હિન્દી સાહિત્યના લેખક છે. દીવાર મેં એક ખિડકી રહેતી એ નોકર કી કમીઝ માટે એમને મળ્યું છે. 11 લાખ રોકડા રૂપિયા, પ્રશસ્તિ પત્ર, સાલ અને સરસ્વતી દેવીની પ્રતિમા. ગયા વર્ષે ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને મળ્યો હતો. પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી હતા. આપણા ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી નિશિત માટે, પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે,
ધ્વનિ માટે રાજેન્દ્ર શાહને અને રઘુવીર ચૌધરીને અમૃતા માટે. હવે એબલ પુરસ્કાર 2025 તમે જોવો છો ને કે મેં એક બેક ટુ બેક પુરસ્કાર લીધા છે અને પુરસ્કાર પૂછાશે જો હુકામાં પણ પૂછાઈ શકે છે. કોને મળ્યો છે? તો ઓપ્શન સી જાપાન. કોને? ઓપ્શન સી જાપાન. મસાકી કાશીવારાને મળ્યો છે. જાપાનના છે. એલ્જિબ્રા એનાલિસિસ એન્ડ રિપ્રેઝન્ટ થિયરી માટે મળ્યો છે. નોર્વે દ્વારા આપવામાં આવે છે. પ્રથમ વખત 2003માં જીઓન પિયરને મળ્યો હતો. 7.5 મિલિયન નોર્વેજિયન ક્રોનર આપવામાં આવે છે. ભારતીય મૂળના શ્રીનિવાસનને મળ્યો હતો. પછી અભ્યાસ ટ્રાયગર ટ્રાયમ કોની સાથે મળીને કરે છે? ફિલિપાઇન્સ, અમેરિકા, યુએઈ, યુકે. તો અમેરિકા. બરાબર, આમાં વધારે ડિટેલની જરૂર જ નથી. સેપર ટેકરા વર્લ્ડ કપ નું આયોજન ક્યાં થયું હતું? ઓપ્શન એ લંડન, ઓપ્શન બી વોશિંગ્ટન ડીસી, ઓપ્શન સી લોસ એન્જલસ, ઓપ્શન ડી ભારત. ઓફકોર્સ મારું પ્યારું ભારત. ઇન્ડોર ગેમ કહેવાય છે, કિક બોલ પણ કહેવાય છે. ભારતના બિહારમાં થયું હતું. માસ્કોટ ભીમ હતું. ભારતે 7 મેડલ જીત્યા. 1 સિલ્વર, 5 બ્રોન્ઝ. 1 સિલ્વર, 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ. બરાબર. એ સિવાય બિહારમાં રગ્બી પણ યોજાવાની છે. એનું મેસ્કોટ અશોકા છે, યાદ રાખી લેજો. રગ્બીનું આ 9મું સંસ્કરણ છે. સૌથી વધારે પ્લેયર રગ્બીમાં હોય છે. યુએઈ, ચીન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, શ્રીલંકા, મલેશિયા અને નેપાળની ટીમો ભાગ લેશે. ઇન્ડિયન રગ્બી બોર્ડના અધ્યક્ષ જાણીતા અભિનેતા રાહુલ બોસ છે. રાઈટ. હવે અગત્યનો ક્વેશ્ચન. કોમનવેલ્થ સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પેટ્રિશિયા સ્કોટલેન્ડ, કમલેશ શર્મા, શર્લી બોચવે કે એક પણ નહીં? તો ઓપ્શન સી શર્લી બોચવે. રાઈટ. આફ્રિકાના મહિલા છે. બરાબર. અને પ્રથમ આફ્રિકન મહિલા છે જે આ પદ પર નિમણૂક પામ્યા હોય. સમોવાની બેઠક હતી તેમાં પસંદગી કરાઈ. ડોમિનિકા પેટ્રિસિયાનું સ્થાન લીધું છે. 4 વર્ષ સુધી આ પદ પર રહેશે. CHOGM એમાં કોમન વેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ ના સમૂહ છે 56 દેશોનો. બરાબર. એમાં વિશેષ સભ્ય કોણ છે? મોઝામ્બિક, ગેબોન, ટોંગો, રવાંડા. યાદ રાખી લેજો. CHOGM માં વિશેષ સભ્ય તમને પૂછે તો ગેબોન, મોઝામ્બિક, ટોંગો, રવાંડા. એની પ્રથમ મીટ 1971 સિંગાપુરમાં મળી હતી. દર 2 વર્ષે યોજાય છે. હવે નેક્સ્ટ ક્યાં મળશે? અત્યારે ક્યાં મળી હતી? અત્યારે મળી હતી ક્યાં? સમોઆ. તો હવે નેક્સ્ટ બારબુડામાં. 2026 ની કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે? ગ્લાસગોમાં. દર 4 વર્ષે યોજાય છે. બરાબર. 2022માં બ્રિટનમાં યોજાઈ હતી, જેમાં ભારત 61 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. 2010માં ભારતમાં પણ કોમનવેલ્થ યોજાઈ હતી. ક્લિયર. હવે બીજું WHO ગ્લોબલ કોન્ફરન્સ ઓન એર પોલ્યુશન એન્ડ હેલ્થ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ભારત, USA કે બ્રિટન કે કોલંબિયા? તો ઓફકોર્સ આપણે આવશે જવાબ અહીંયા કોલંબિયા. ઓપ્શન ડી. હવે મેં કેટલું સ્પીડમાં કરાવ્યું છે તમે સમજી શકો છો ને. મને પણ તરસ લાગી કે ગળું શું કઈ ગયું મારું. કોલંબિયાના કાર્ટેજમાં યોજાય. હેતુ શું છે? હવાના પ્રદૂષણના માધ્યમથી મૃત્યુ માનવના આરોગ્ય ઉપર થતી અસરની ચર્ચા કરવી, એર પોલ્યુશન ઘટાડવા નવી નીતિઓ ઘડવી અને નવી ટેકનોલોજીના ઉપયોગથી પોલ્યુશન ઘટાડવું. WHO ના એક રિપોર્ટમાં લગભગ વિશ્વના 70 લાખ લોકો એર પોલ્યુશનથી મૃત્યુ પામે છે. આ પરિષદમાં 9મું ફ્રેમવર્ક ગ્લોબલ એર પોલ્યુશન એન્ડ હેલ્થ પણ જાહેર કરવામાં આવ્યું. આ બીજી છે. તો પ્રથમ સમિટ ક્યાં મળી હતી? જીનીવામાં 2018માં. સોશિયલ મીડિયા પરથી હવે અવૈધ કન્ટેન્ટ હટાવવા માટે ભારત સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું? ઓપ્શન એ સહયોગ, બીજું ઉમ્મીદ, સમર્થ કે ઓડિયા? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ સહયોગ. રાઈટ. તેને મિનિસ્ટ્રી ઓફ હોમ્સ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, જેને ડેવલપ I4C એ કર્યું છે. ઉમ્મીદ વકફ માટે છે, સમર્થ શૈક્ષણિક માહિતી પારદર્શક કરવા અને ODE MSME માટે છે. લખપતિ બાયદેવ યોજના કયા રાજ્યની છે? ઓપ્શન એ ઓરિસ્સા, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી સિક્કિમ. તો ઓપ્શન સી આસામ. તો તમે આસામ વિશે બહુ બધું તૈયાર કરવાનું છે. રાઈટ. મેં અહીંયા અલગ અલગ જ મૂક્યું છે જેથી તમને યાદ રહે. આ
કેટલી સહાય છે નહીં પૂછે, બીજા રાજ્યનું છે એટલે, બરાબર. હવે એપ્રિલ 2025માં કયો દેશ દ્વારા આઈઓસી માંથી બહાર નીકળવાની જાહેરાત કરી? અમેરિકા, ઈરાન, હંગેરી, નેપાળ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, હંગેરી. બરાબર. ઇઝરાયલના વડાપ્રધાને હંગેરીની મુલાકાત લીધી હતી. એ દરમિયાન હંગેરીએ નિર્ણય લીધો. આઈસીસી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ ક્રિમિનલ એની સ્થાપના રોમ સંધિ હેઠળ 98માં થઈ હતી અને 2002માં સંપૂર્ણ કાર્યરત થયું. નેધરલેન્ડના હેગમાં મુખ્ય મથક. 120 સભ્ય દેશ છે. 4 ગુનાઓ અંગે સજા સંભાળે. માનવ સંહાર, યુદ્ધને લગતા, જેનોસાઇડ, માનવતા વિરુદ્ધનો ગુના. બરાબર. પછી ઝીરો પોવર્ટી લક્ષ્યાંક હાંસલ કરવા P4 પહેલ કયા રાજ્યએ શરૂ કરી? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આંધ્રપ્રદેશ. શું આવશે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ. બરાબર. 15 લાખથી વધુ ગરીબ પરિવાર લોકોને બહાર લાવશે. બરાબર. પબ્લિક પ્રાઇવેટ પીપલ પાર્ટનર, P4 એટલે. પછી આબોહવા પરિવર્તન પરિષદનો પ્રસ્તાવ કોણે મૂક્યો? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન એ ભારત, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ચીન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી બ્રાઝિલ. રાઈટ. 2024માં બ્રાઝિલમાં G20 યોજાઈ હતી. એમાં પ્રેસિડેન્ટ લુલા ડી સિલ્વાએ આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને UNFCCના COP30માં સ્ટેટસ હેઠળ સ્થાપિત કરવાની યોજના છે. પેરિસ કરારને અસરકારક બનાવવા તેમજ ગવર્નન્સને મજબૂત બનાવવાના હેતુથી 2026 સુધી UNGA રેગ્યુલેશન દ્વારા તેની સ્થાપના કરવાનો ઉદ્દેશ છે. હવે તિઘરાના અને મિથાતલ ને સંરક્ષિત પુરાતત્વ શહેર જાહેર કર્યા તે ક્યાં છે? હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, જમ્મુ કાશ્મીર. તો અહીંયા પર આપણો જવાબ આવશે ઓપ્શન એ હરિયાણા. રાઈટ. ફ્રેન્ડ્સ, તમને એવું લાગે કે મેં બહુ મહેનત કરી છે ને, બહુ જ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે, ડેટા પણ મગર કલાક નહીં, બહુ જ સમય આપ્યો છે મેં તમારા માટે, તો પ્લીઝ એક લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમે શેર કરશો ને તો મને મજા આવશે. 44 વર્ષ જૂના તાંબાના પુરાતન અવશેષો છે. બરાબર. કાલીબંગા હડપ્પા સંસ્કૃતિના સ્થળ. હા, 44. અચ્છા, હવે હરિયાણા આવ્યું તો એના ઉપરથી આપણને એક વસ્તુ યાદ આવી જોઈએ કે તાજેતરમાં જેસલમેરમાં રેતડિયાની ધારી તરીકે ઓળખાતું નવું હડપ્પા સાઇટ મળ્યું છે. રાઈટ. કાલીબંગન બાદ બીજું મોટું છે એમ સમજી શકો છો તમે, રાજસ્થાન. પછી એનું શોધકામ કોણે કર્યું? દિલીપ કુમાર સૈની, પાર્થ જગાની. બરાબર. કચ્છ. તો કચ્છમાં પણ શું મળેલું છે? 5000 વર્ષ જૂના માનવ સમુદાયના શેલ અવશેષો મળ્યા છે અને શેલ મિડન સાઇટ જોવા મળે છે. બરાબર. શંખનો ભોજન તરીકે ઉપયોગ કરતા હતા એવી માહિતી અહીંયા મળે છે. બરાબર. માતા મૃત્યુ દરમાં ભારત કયા ક્રમે છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી 10મું, ઓપ્શન સી બીજું, ઓપ્શન સી ત્રીજું, ડી ત્રીજું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, માતા મૃત્યુ દરમાં આપણે બીજા ક્રમે છે. ઓપ્શન સી બીજું. યુએનએ ટ્રેન્ડ્સ ઇન મેટર્નલ મોર્ટાલિટી 2002-2003 શીર્ષક હેઠળ રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં આ માહિતી બહાર આવી છે. WHO, યુનિસેફ અને વર્લ્ડ બેંકે ભેગા થઈને આ ડેટા તૈયાર કર્યો છે. ભારત સાથે કોંગો પણ બીજા ક્રમે છે અને સૌથી વધારે કોણ છે? નાઇજીરિયા. નાઇજીરિયા પ્રથમ ક્રમે છે. હવે તમારે આટલું યાદ રાખી લેવાનું છે. પોષણ પખવાડા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઓપ્શન બી પોષણ ટ્રેકર મોડ્યુલ લોકપ્રિય કરવું, ઓપ્શન સી કોમ્યુનિટી બેઝ મેનેજમેન્ટ એક્ટ ઓફ એક્યુટ માલ ન્યુટ્રિશનની ઓળખ કરવી, મેદસ્વીતા સામે સ્વસ્થ જીવનશૈલી અપનાવી. તો ઉપરના બધા સાચા છે. આપણે વધારે નહીં જઈએ. 28 ફેબ્રુઆરી પોષણ ટ્રેકર એપ લોન્ચ કરવામાં આવી. પોષણ પખવાડા 1 થી 15 માર્ચ પોષણ વિષયક અભિયાન હોય છે, જનજાગૃતિ કરવામાં આવે છે. પોષણ દિવસ સપ્ટેમ્બરનો 1લી તારીખ અને પોષણ મહિનો સપ્ટેમ્બર. બરાબર. પછી અહેતુલ્લા બોંગીરોસ ટ્રિયલ નામની સાપની પ્રજાતિ ક્યાં મળી? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, બિહાર. તો અત્યારે હાલ આ પ્રજાતિ મળી છે આપણને ઉત્તર પ્રદેશમાં, ફક્ત બિહારમાં જોવા મળતી હતી. બરાબર. હવે વન સ્ટેટ વન RRB હેઠળ 2025માં
કેટલી બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું? 26. ઓકે, તો આપણો જવાબ શું હશે? ઓપ્શન એ 26. નાણાકીય સેવા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એમાં ગુજરાતની બરોડા ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નું પણ વિલીનીકરણ થયું અને ગુજરાત ગ્રામીણ બેંક બની ગઈ. બરોડામાં મુખ્ય મથક રહેશે. આ ચોથો તબક્કો છે, બરાબર. હવે આરઆરબી ની ભલામણ કોણે કરી હતી? તો ડોક્ટર વ્યાસ કરી હતી. આરઆરબી ની વિલીનીકરણ, આ કેટલું ખોટું લખાઈ ગયું છે. પ્રથમ વિલીનીકરણ પ્રથમા બેંક નું થયું હતું, બરાબર. મિલીનીકરણ ને વિલીનીકરણ. પહેલા 43 આરઆરબી હતી, હવે 28 થઈ ગઈ. એમાં 26 સ્ટેટમાં છે, 2 યુટીમાં છે, બરાબર. આ ડેટા ખાસ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. વિલીનીકરણનો હેતુ કાર્યક્ષમતા, નાણાકીય મજબૂતાઈ વધારવી. મોનિટરિંગ સ્ટેટ લેવલ અને રાષ્ટ્રીય સ્તરે નેશનલ લેવલ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ કરશે. આરઆરબી ની સ્થાપના ગ્રામીણ બેંક અધિનિયમ 76 હેઠળ નાના ખેડૂતો અને કારીગરોને બેન્કિંગ સેવા મળે એ હેતુથી કરાઈ હતી. યુએસના આર્ટેમિસ એકોર્ડ પર સાઇન કરનાર 56મો દેશ કયો છે? સેનેગલ, બાંગ્લાદેશ, ભારત, કેનેડા. તો સેનેગલ, રાઈટ. જુલાઈમાં એને સાઇન કર્યા છે, એ પહેલા બાંગ્લાદેશે કર્યા હતા. ઉપગ્રહોનો શાંતિપૂર્વક ઉપયોગ કરવા માટેનો છે. ભારત 2023માં થયું હતું, બરાબર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રત્નસિંહજી મહિડા એવોર્ડની જાહેરાત ક્યાંથી કરી? અમદાવાદ, ગાંધીનગર, રાજપીપળા, ભરૂચ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, રાજપીપળા, નર્મદાનું મુખ્ય મથક, નર્મદા જિલ્લાનું. પ્રથમ વ્યક્તિ મધુકર પડવી અને પ્રોફેસર સત્તુ પ્રસન્ના છે. મધુકર પડવી રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ અને ડોક્ટર પ્રોફેસર પ્રસન્ના વિશાખાપટ્ટનમ યુનિવર્સિટીના પ્રથમ વીસી છે, બરાબર. તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે. અને રત્નસિંહજી મહિડા, તો એમણે આદિવાસીઓ માટે બહુ જ કાર્ય કર્યું હતું. ભરૂચમાં આદિવાસી સેવા સંઘની સ્થાપના 57માં કરી હતી અને એમની યાદમાં જ આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. બાયો મિશન કોણે શરૂ કર્યું છે? આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ઈસા, યુરોપિયન સ્પેસ એજન્સી, ભારત અને બ્રાઝિલ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ઈએસએ, યુરોપિયન સ્પેસ એજન્સી. જોઈ લઈશું. એને ફ્રેન્ચ ગુયાના કોરુ સ્પેસ પોર્ટના વેગાસી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. 666 કિલોમીટરની ભ્રમણકક્ષાએ લોન્ચ કરાય કોરુ સ્પેસ પોર્ટના વેગાસી રોકેટ દ્વારા, બરાબર. વિશ્વના જંગલોમાં રહેલ બાયોમાસની માહિતી ભેગી કરવી, કાર્બન સંગ્રહ શોધવો અને વન બાયોમાસનું ભેગું કરવાનો ઉદ્દેશથી લોન્ચ કરાયું છે. 5 વર્ષનું આયુષ્ય છે. આ મિશનથી શું થશે? તો કાર્બન સ્ટોકનું ચોક્કસ પ્રમાણ માપી શકાશે. પી બેન્ડ વેવ્સનો ઉપયોગ કરાયો છે. તેમજ તે અર્થ એક્સપ્લોરર 7 તરીકે પણ કામ કરશે. REDD એટલે કે રેડ્યુસિંગ એમિશન ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશનને પણ મદદ મળશે. આઈઆઈએમ અમદાવાદ અને ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં શરૂ કર્યું? અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ, યુએઈ. બોલો. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન ડી, યુએઈ, બરાબર. આઈઆઈએમ નું આ પ્રથમ છે, જ્યારે આઈઆઈએફટી નું બીજું છે. એનું પહેલા તાંજાનિયામાં છે, બરાબર. આઈઆઈટી 1963 દિલ્હીમાં સ્થાપના, ગાંધીનગરની ગિફ્ટમાં પણ એનું કેન્દ્ર છે. આઈઆઈએમ 1961માં વિક્રમ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. લાલ ઈંટોની ઇમારત, આર્કિટેક્ચર કોણ હતા? લુઈસ કેનન. અને સીધી શહેરની જાણીએના લોગોમાં છે આઈઆઈએમના. આટલી વસ્તુ યાદ રાખી લેજો. કુમુદીબેન લાઠિયા વિશે શું વિધાન, કયું વિધાન ખોટું છે? કથકના જાણીતા કલાકાર હતા. 67માં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી. જયપુર ઘરાનાના જાણનાર હતા. બધા વિધાન સાચા છે. તો યસ, યુનિવર્સલ આન્સર, બધા વિધાન સાચા છે. હમણાં જ એમનું નિધન થયું. 87માં પદ્મશ્રી, 2003માં કાલિદાસ, 2010માં પદ્મભૂષણ, 2011માં સંગીત અકાદમી દ્વારા ટાગોર રત્ન એવોર્ડ અને 2025માં પદ્મભૂષણ એવોર્ડ. બિરજુ મહારાજ પાસે પણ કામ કર્યું છે. શંભુ મહારાજ પાસેથી શિક્ષણ લીધું અને રામ ગોપાલ સાથે કેરિયરની શરૂઆત કરી હતી. ઇનફ છે.
DEWMK-11 એ શું છે? માઇન્સ, ગાઇડેડ બોમ્બ, લેઝર બેઝડ વેપન કે સબમરીન? ઓપ્શન સી આવશે આપણું લેઝર બેઝડ વેપન છે, રાઈટ. ડિરેક્ટેડ એનર્જી વેપન DRDO દ્વારા ડેવલપ કરાયું છે. 30 કિલોવોટ લેઝર ડિવાઇસ છે. સ્વામ ડ્રોન, હેલિકોપ્ટર વગેરેનો સામનો કરીને તેને પાડી શકે છે. અત્યાર સુધી 4 દેશો પાસે જ ટેકનોલોજી હતી. હવે ભારત આવી ટેકનોલોજી ધરાવવાનો 5મો દેશ થઈ ગયો. કેવી? લેઝર બેઝડ વેપન માટે. ઇઝરાયલ, અમેરિકા, ચીન, રશિયા. બરાબર. DRDO ની સ્થાપના 1958. દેશ સૂત્ર સ્ટ્રેન્થ ઓરિજિન ઇન સાયન્સ. પ્રથમ અધ્યક્ષ દોલતસિંહ કોઠારી અને અત્યારે સમીર બી કામત. નેતાજીના દુભાષિયા તરીકે જાણીતા પોસાઈસ ગુરુ ક્યાંના વતની હતા? તો અહીંયા હું સીધો જવાબ તમને કહી દઉં છું. ઓપ્શન બી નાગાલેન્ડના. ઓપરેશન ચક્ર કોણે શરૂ કર્યું? ઓપ્શન એ આરબીઆઈ, ઓપ્શન સી ઓપ્શન બી ભારતીય નેવી, ઓપ્શન સી સીબીઆઈ, ઓપ્શન ડી આઈસીજી, ઓપ્શન હા બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી સીબીઆઈ. આ સિવાય ઓપરેશન સિંદૂર પહેલગામમાં હુમલા સામે, ઓપરેશન બ્રહ્મા મ્યાનમારમાં ભૂકંપમાં સહાયતા માટે, ઓપરેશન હોક સીબીઆઈ દ્વારા બાળ યૌન શોષણ સામે, ઓપરેશન બ્લેક ફોરેસ્ટ અને સંકલ્પ નક્સલવાદ સામે, ઓપરેશન સિંધુ ઈરાનમાંથી ભારતીયોને બહાર લાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશન છે. અને ઓપરેશન ચક્ર સીબીઆઈ યાદ રાખી લેજો ડિજિટલ એરેસ્ટ સામે. એપ્રિલ 2025માં કોને વર્લ્ડ હેરિટેજ મેમરી ઓફ રજિસ્ટરમાં સ્થાન મળ્યું? ભાગવત ગીતા, નાટ્યશાસ્ત્ર, ફક્ત એ અને બી બંને. તો તમને સૌને ખ્યાલ છે એ અને બી બંને. આ રજિસ્ટરમાં ફોટોગ્રાફી, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ, પુસ્તકો, પાંડુલિપિ વગેરેને સ્થાન મળે છે. મેમરી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ 1992 થી શરૂ થયો હતો અને દર 2 વર્ષે એની મીટિંગ યોજાય છે. હાલ 570 રજિસ્ટર છે. ભારતની 14 સ્મૃતિ તેમાં છે. એમાં નવી 2 ઉમેરાતા 14 થઈ છે. બરાબર. આ વર્ષે 74 સંગ્રહ જોડાયા છે. આ સિવાય ઋગ્વેદ, અભિનય ગુપ્ત કૃતિ, તમિલ ચિકિત્સા મેન્યુસ્ક્રિપ્ટ, પછી ખાનદાને તિરુમિયા, શાંતિનાથ ચરિત્ર, કાલચક્ર સંબંધિત લઘુકાલ ચક્ર, તંત્ર પત્રિકા, વિલપ પ્રભા, ગિલગિટ પાંડુલિપિ, મૈત્રક વ્યાકરણ, પંચતંત્ર, સહદૈલકો, લોકચલના, રામચરિત બધા એમાં સામેલ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2025માં સિંહની કેટલામી વસ્તી ગણતરી થઈ? 15મી, 17મી, 18મી, 16મી? બોલી લો. તમને ખ્યાલ જ હશે. તો 16મી. બરાબર. આ મેં બહુ બધી વખત કરાવ્યું છે તો ફટાફટ વાંચી લઈશ. 11 જિલ્લાઓમાં 35,000 કિલોમીટરનો અભ્યાસ કરવામાં હતો. સિંહો 891 છે. બરાબર. 2020માં 674 સિંહ હતા. દર 5 વર્ષે સિંહ ગણતરી થાય છે. 36માં પ્રથમ વખત કરવામાં આવી હતી. જિલ્લાઓ તમે એક વખત વાંચી લેજો. એ સિવાય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી 10 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં બરડા વન અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસ ઉજવાયો હતો. બરાબર. પ્રથમવાર 2013માં ઉજવાયો હતો. પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ લાયન 2020માં શરૂ થયો હતો. બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ ક્યાં યોજાયો? યુએઈ, યુકે, યુએસએ, ભારત? તો યુએઈ, રાઈટ. અલજફરા બેરબેસ ખાતે ભારત, જર્મની, ઓસ્ટ્રેલિયા, બહરીન, ફ્રાન્સ, કતાર, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, તુર્કીએ ભાગ લીધો છે. બરાબર. હવે પછી હિલ્ડ પહેલ તેના માટે? તો ઓપ્શન સી લીવર માટે. બરાબર. હવે વિડીયોની લેન્થ બહુ વધારે લાંબી થઈ છે એના બદલે હું તમને સીધા આન્સર ઉપર ફોકસ કરાવી દઈશ. 19 એપ્રિલ વર્લ્ડ લીવર ડે ના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. લિહાબ તરફથી શરૂ કરવામાં આવી. ફૂડ ઇઝ અ મેડિસિન, હેલ્ધી લીવર એજ્યુકેશન એન્ડ આલ્કોહોલ એસોસિએશન લીવર ડિસીઝ પ્રિવેન્શન હતી. પછી પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા સંચાલિત થનારું વિશ્વનું પ્રથમ શહેર કયું બનશે? શાંઘાઈ, અમરાવતી, લંડન, દિલ્હી? તો અહીં આપણો જવાબ આવશે આપણું અમરાવતી, ભારતનું. બરાબર. 2700 મેગાવોટ ગ્રીન ઉર્જા વાપરવામાં આવશે. બરાબર. ક્વોન્ટમ ગ્રેવિટી ગ્રેડિયોમીટર પ્રસ્તાવ કોનો છે? ઇસરો, જાક્સા, ઈસા કે નાસા? બોલો. તો અહીંયા આવશે નાસા, અમેરિકન સ્પેસ એજન્સી, નાસા, રાઈટ.
બીજા ગ્રહ ઉપર લગાડવામાં આવશે, જેથી પૃથ્વીની સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતી પણ મળી રહે. બરાબર. પછી વાડા દ્વારા માન્યતા પ્રાપ્ત એથ્લેટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ્સની સ્થાપના કરનાર વિશ્વનો 17મો દેશ કયો છે? તો નેપાળ, બાંગ્લાદેશ, ભારત કે ચાઇના? તો વિશ્વનો 17મો દેશ ભારત છે. યુવા અને રમત ગમત મંત્રી માંડવિયા દ્વારા એનું ઉદઘાટન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. આ ખેલાડીઓનો ઇલેક્ટ્રોનિક ડેટા સંગ્રહ છે. બરાબર. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાડા 99માં સ્થાપના કેનેડાના મોન્ટ્રીયલમાં. અધ્યક્ષ વિટોલ્ડ બાંગ. નાડા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી 2000 દિલ્હી. તમારે એના અધ્યક્ષ મને કહેવાના છે. સોઇલ એન્ડ ફર્ટિલાઇઝર સ્વરાજ કેમ્પેન કોણે શરૂ કર્યું? રાજસ્થાન, ગુજરાત, હરિયાણા કે પછી પંજાબ? તો ફરીથી રાજસ્થાન. રાઈટ. WHO દ્વારા ટોબેકો કંટ્રોલ ટ્રીટી ક્યારે શરૂ કરાય? ઓપ્શન એ 2021, 2019, 1995 કે 2003? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન એ 2021. તાજેતરમાં મહામારી સામે 2021માં INB દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બરાબર. એને બધા દેશોએ મોસ્ટલી સંમતિ આપી છે. ઇન્ટિગ્રેટેડ નેગોશિયેબલ બોડી INB જેપી નડ્ડા દ્વારા મિશન મિઝલ રૂબેલા નાબૂદ માટે કયા વર્ષનો લક્ષ્યાંક આપ્યો છે? 2026, 2030, 2047 કે 1 પણ નહીં? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો ફટાફટ. તો અહીં આપણો જવાબ આવશે 2026. ઓપ્શન એ. રાઈટ. મિશન રૂબેલા નડ્ડાએ જાહેરાત કરી છે. વિશ્વ રસીકરણ વીક એપ્રિલમાં આવે છે. બરાબર. કયું? તો 24 એપ્રિલ થી 30 એપ્રિલના દિવસે ઉજવાયું હતું. કેવું? નેશનલ ઝીરો ઓરી રૂબેલા એલિમિનેટ. રાઈટ. એ સિવાય WHO એ પણ આ જ લક્ષ્યાંક આપ્યો છે. કયા રાજ્યનું ઉદ્યાન ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આસામ, ઓપ્શન ડી ઓડિશા, ઓપ્શન સી નવી દિલ્હી. હવે જો આસામ ચર્ચામાં છે એટલે મેં આસામ મૂકી છે, પરંતુ અહીંયા આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ઓડિશા. રાઈટ. શું આવશે? ઓડિશા. ઓડિશાનો સિમ્પલી પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન 107મું. 106 હતા, 107મું એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 107મું રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશાનું સિમ્પલી પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું. તે ઓડિશા રાજ્યનું બીજું મોટું નેશનલ પાર્ક છે. બરાબર. સૌપ્રથમ ઉત્તરાખંડનું જીમ નેશનલ કોર્બેટ પાર્ક હતું. સૌથી મોટું ઉદ્યાન તો લદ્દાખનું હેમિસ. સૌથી નાનું તો આંદામાન નિકોબારનું સાઉથ બટન. ગુજરાતના 4 નેશનલ પાર્ક ગીર, વાસંદા, બ્લેક બલ્ક અને કાચબાનું. બરાબર. ક્લિયર થઈ ગયું તમને? હવે મોરા કન્ટેનર કયા દેશનું છે? ભારત, થાઈલેન્ડ, નેપાળ, બાંગ્લાદેશ? બોલો. કયા દેશનું છે? તો ઓફકોર્સ એ બાંગ્લાદેશની છે. વાંસમાંથી તૈયાર થતું કન્ટેનર છે. અનાજ સાચવવા માટે ઉપયોગ થાય છે. એપ્રિલ 2025માં ભારતના કયા ઉપગ્રહને લોન્ચિંગના 50 વર્ષ પૂર્ણ થયા? ઓપ્શન એ આર્યભટ્ટ, ઓપ્શન બી રોહિણી, ઓપ્શન સી ભાસ્કર 1, ઓપ્શન ડી ઇનસેટ 1D? તો ઓફકોર્સ 2025માં આર્યભટ્ટના 50 વર્ષ પૂર્ણ થયા હતા. યાદ રાખજો, આ પૂછાશે. હંમેશા આવું પૂછાય છે. રાઈટ. તો રશિયાની મદદથી લોન્ચ કર્યો હતો. ભારતીય બનાવટનું પૂછાય તો હંમેશા રોહિણી આવશે. બરાબર. ઇન્દિરા ગાંધીએ આર્યભટ્ટ નામ સૂચવ્યું હતું. સતીશ ધવન સમિતિએ તેમને આર્યભટ્ટ, જવાહર અને મિત્ર નામ સૂચવ્યા હતા, જેમાંથી તેમણે આર્યભટ્ટ ઉપર પસંદગી કરી. તેના પેલોડને એક્સરે એસ્ટ્રોનોમી અને સોલાર ફિઝિક્સ નામ આપ્યું હતું. ભારતના હવે આપણે 3 કે 4 જ પ્રશ્નો બાકી છે. ભારતનો પ્રથમ વુલ્ફ સેન્ચ્યુરી પાર્ક ક્યાં છે? ગુજરાત, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ઝારખંડ. રાઈટ. લાતીહારીમાં મહુવાદારતમાં આવેલું છે. બરાબર. અહીંના લોકો સરના ધર્મ પાળે છે. નિશાચર પ્રાણી છે. કેનિસ લુપુસ પેલિપ્સ એનું નામ છે. બરાબર. AI બેઝડ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરનાર પ્રથમ રાજ્ય? ગુજરાત, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મધ્યપ્રદેશ? ઓફકોર્સ આવશે આપણો જવાબ ઓપ્શન ડી મધ્યપ્રદેશ. રાઈટ.
પાયલટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યું છે. એ સિવાય બેઝલ, રોટરડમ, સ્ટોકહોમ કન્વેન્શન ક્યાં યોજાયું? ઓપ્શન એ જીનેવા, ઓપ્શન બી વોશિંગ્ટન ડીસી, ઓપ્શન સી લંડન, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ જીનેવા. એ ત્રણેય અલગ હતા અને ત્રણેયનું ભેગું થઈને COP10 યોજાયું છે એટલે. થીમ શું હતી? એક્સેલરેશન એક્શન ટાર્ગેટ 2030. પેન ઇન્ડિયા દ્વારા ફ્લોરપાઇઝિરોફિરોઝ કીટકનાશક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મુકાયો. વિશ્વના 40 દેશો ઓલરેડી આ દવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. જો તેને સ્ટોકહોમ એમાં સ્થાન મળે તો આપોઆપ પ્રતિબંધ વૈશ્વિક રીતે લાગુ પડશે. આ સિવાય પેરાક્વેટ, બ્રોમાઇટ, એસિટોફ્લોર જેવા રસાયણો પર પ્રતિબંધ મૂકવાની ડિમાન્ડ કરવામાં આવે છે. આ ત્રણેયનું સંયુક્ત કોપ છે. પ્રથમ વખત 2010માં બાલીમાં યોજાયું હતું. બરાબર. હવે આપણે જોઈ લઈશું કન્વેન્શન. ડીઝલ કન્વેન્શન 89માં એડોપ્ટ થયું, 92માં ફોર્સમાં આવ્યું. જોખમી કચરાનું નિવારણ અને સરહદ પર એનો વેપાર રોકવાનો. રોટરડેમ 98, 2004 હાનિકારક કેમિકલ માટે PIC પ્રોસીજર નક્કી કરી. અને સ્ટોકહોમ તો 2001, 2004માં થયું અને પ્રેઝન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ પર પ્રતિબંધ મૂકવાનો. આ તો આવી ગયો છે પ્રશ્ન, તો હું ફરીથી નથી કરાવતી. બરાબર. તો બસ ફ્રેન્ડ્સ, જો તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે ને, તો પ્લીઝ મારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો. જીપીએસસીની પરીક્ષામાં આમાંથી હું તમને કહું છું કે તમારા માર્ક્સ ક્યાંય નહીં જાય. જો તમે કન્ટિન્યુઅસલી આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોયો હશે ને, તો અને ટૂંક સમયમાં હું મે થી ઓગસ્ટના બધા જ પાર્ટ મહત્વના કરંટ અફેર લઈને આવી જઈશ. બીજા બધા મેં જોયા છે કે 100 ને 200 150 પ્રશ્ન કરાવડાવતા હોય છે, પરંતુ એટલા બધા એનું એ થયું કે આખા મહિનાનું તમારો તૈયાર કરેલો કન્ટેન્ટ એક PDF બનાવીને મૂકી દીધી, એક આખું બનાવીને મૂકી દીધું, રાઈટ? પણ એવું ના હોય. અમુક લિમિટેડ ક્વેશ્ચન્સ હોય અને મેં 100 ક્વેશ્ચન્સમાંથી એ પણ 90 જ ક્વેશ્ચન નીકાળ્યા છે જે ઇમ્પોર્ટન્ટ છે અને 100% તમને પૂછાશે. બરાબર. અને એ સિવાય મેં નવો વિડીયો બનાવીશ ટૂંકમાં, જે તમને આગળ પણ કામમાં આવશે. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ માહિતી જોઈતી તો મારી ચેનલને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. તો ચાલો હવે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.